ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી મકાઈને મલાઈ એનું શાક. તો એના સારું આપણે આ મેથી લીધી છે, તો ધોઈને આપણે સાફ કરી લીધીશ. તો આટલી આપણે એક નાનો પૂરીઓ હોય એટલી આપણે મેથી લીધી છે ને એક આપણે મકાઈ લીધીશ, 2 ડુંગળી લીધી છે અને મલાઈ તો અડધો કપ જેટલી આપણે તાજી આપણે જે ઘરની મલાઈ હોય એ મલાઈ લીધીશ. આદું અને લસણ લીધું અને લીલા મરચાં. તો લીલા મરચાં તીખા ને મોરા આપણે મિક્સ લીધા છે. તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં લઈ શકો. તો આમાં આપણે લાલ મરચું નથી વાપરવું, એટલે ખાલી લીલા મરચાં જ વાપરશું એમ. લીલા ધાણા લીધા છે અને થોડાક કાજુ આપણે પલાળીને રાખી દીધા છે. તો અડધો કલાક પહેલાં પલાળી દો એટલે એકદમ પલળી જાય. વઘાર માટે 2 લાલ મરચાં લીધા, 1 તેજપત્તા અને કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો, તેલ જોહે, પાણી જોહે અને નોર્મલ રેગ્યુલર આપણે જીરું, મીઠું અને ધાણા જીરું એ જે કાંઈ આપણે નાખવું હોય એ બધું જોહે એમ. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મકાઈ છે એના દાણા કાઢી લેવું. તો અત્યારે માર્કેટમાં મકાઈ બહુ આવે છે, તો આપણે અલગ અલગ રીતે એ શાક બનાવી શકીએ એમ. ને શાકભાજીમાં એવું છે, શાકભાજી બહુ વધારે આવતું નથી, એટલે આ રીતનું આપણે ચોમાસામાં શાકભાજી થોડુંક પાણી ચડેલું હોય એટલે. તો આ મકાઈના દાણા આપણે આ રીતે કાઢી લેવું. તો પહેલાં એક લાઈન કાઢી લેવાની એટલે આરામથી નીકળી જાય બધા એમ. આ રીતે એકદમ ફટાફટ નીકળી જાય. આ રીતના એક લાઈન નીકળી ગઈ એટલે ઘાયકા થાય. તો બધી મકાઈ આપણે આ રીતે કાઢી લેવું. તો મકાઈ આપણે બધાય દાણા કાઢી લીધા છે. તો આમાં થોડુંક પાણી નાખીને એને એકવાર ધોઈ નાખશું આપણે આ રીતે. તો આને હવે બાફવાની છે આપણે. તો ફટાફટ મકાઈને બહુ વાર નથી લાગતી, તો આને આપણે બાફી લેવું. આપણે ગેસ ચાલુ કરશું. તો મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈ. તો ગ્રેવી માટેની તો આ ડુંગળી, તો ડુંગળી આપણે સુધારી લેવું આ રીતે. તો આને આપણે ધોઈ નાખશું. બહુ કાળી આવે ડુંગળી અત્યારે ચોમાસાને લીધે, એને આપણે ડાયરેક્ટ આમાં લઈ લઈશું. પીસવાનું છે આપણે તો મિક્સર જારમાં. તો બધી ડુંગળી આપણે આમાં સુધારી લઈશું. તો ડુંગળી આપણે આમાં બધી લઈ લીધી. હવે એમાં નાખી દઈશું આ આદું અને લસણ અને મરચાં અને આ કાજુ પલાળેલા. થોડાક આપણે લીલા ધાણા નાખીશું આમાં, થોડાક ઉપરથી નાખીશું. અને આ દેશી ધાણા છે, એકદમ મસ્ત સુગંધ આવે આની. તો આને આપણે પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખી દેવાનું, 2 ચમચી જેટલું, અને આને પીસી લેવું આપણે. આને આપણે પીસી લીધું સારી રીતનું, એકદમ સરસ કલર, એકદમ સરસ આવ્યો. લીલા ધાણા નાખ્યા ને. તો હવે આપણે આ મેથી છે એને આપણે સુધારી લેવું. થોડીક ધોઈને આપણે રાખીશ. આને આપણે સુધારી લેવું છે મીડિયમ એમ આ રીતની. તો મેથી આપણે સુધારી લીધી આ રીતે. અને મકાઈ આપણે બફાઈ ગઈ છે. આ રીતે દાણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આને આપણે કાઢી લેવું. બધા દાણા આપણે કાઢી લેવું. અહીંયા આપણે કઢાઈ મૂકી દેવું વઘાર કરવા માટે. મસ્ત બફાઈ ગયા દાણા. કલર એકદમ બફાય એટલે એકદમ પીળો કલર થઈ જાય મકાઈનો.
મકાઈનું શાક અમારે કુસુમાભાઈને બહુ ભાવે. તો મકાઈ સાઈડમાં રાખી દઉં અને આમાં આપણે તેલ નાખીશું વઘાર માટે. 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલ ગરમ થવા દે. ચમચો એટલે નોર્મલ આપણે જે શાકનો ચમચો હોય એ, અને પાવરામાં ગણીએ તો આપણે શું છે કે નોર્મલ પાવરું લઈને જ નાખતા હોય, કેટલી વાપરતા હોય એટલે હું કેટલી જ વાપરું છું. તો 2 થી 3 પાવરા તેલ આપણે જોઈએ એમ. તો આને ગરમ થવા દે હું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં નાખશું આપણે થોડું જીરું આખું, આ રીતે 1 ચમચી જેટલું, અને લાલ મરચાં અને આ તેજપત્તા. આ રીતે થોડુંક લાલ થવા દેવાનું. તો હવે આમાં આપણે જે આ ગ્રેવી બનાવીને રાખી હતી એ ગ્રેવી નાખી દે હું એમાં. ગ્રેવીને આમાં થોડીક વાર પાકવા દેવું આપણે. પહેલાં થોડીક નાખીને મિક્સ કરીને પછી બીજી આપણે નાખવાની એમ, નહીં તો તેલ આપણું એકદમ જીરું ને બધું બળી જાય એમ. હવે આને આપણે પાકવા દે હું. તેલ છૂટું પડે ત્યાં સુધી. તો ગ્રેવી આપણે પકાવી લીધી. આ રીતે આમાં તેલ છૂટું પડવા માંડે, આ રીતનું તેલ અલગ થવા માંડશે ત્યાં સુધી પકાવવાનું એમ. આ રીતે હવે આપણે આમાં નાખીશું મેથી. મેથીને આમાં પાકવા દઉં. વચ્ચે વચ્ચે હલાવતા રહે. 1 થી 2 મિનિટ આને પકાવવી પડે મેથીને. આને આપણે થોડીક વાર પકાવી લીધી મેથીને. તો હવે આમાં નાખી દઉં આપણે આ મકાઈ બાફેલી. ગેસ ધીમો કરી દઉં. બીજા મસાલા આપણે નાખી દઉં એમાં. તો મીઠું સ્વાદ પ્રમાણે અને થોડુંક ધાણા જીરું. બસ આપણામાં લાલ મરચું નથી નાખવું, એકદમ આનો ગ્રીન કલર જ રાખશું. થોડાક લીલા ધાણા નાખી દઉં. અને આપણે આ કિચન કિંગ મસાલો મિક્સ કરીને હવે એમાં આપણે થોડુંક પાણી નાખીશું. પાણી આપણે આમાં નાખીને અડધો કપ જેટલું આપણે એમાં પાણી નાખવાનું. થોડીક વાર પાકવા દેવું આને. બે મિનિટ માટે. આમાં ખાલી તૈયારીનો જ ટાઈમ વધારે લાગે છે આપણે બાકી કુકિંગનો ટાઈમ એટલો બધો નથી લાગતો. આને થોડીક વાર પાકવા દે. આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. એકદમ સરસ થઈ ગયું. થોડાક આપણે આમાં કાજુ નાખ્યા છે તો ગ્રેવી એકદમ સરસ ઘાટી થાય, એકદમ સરસ રીચ ફ્લેવર આવે. હવે આપણે એમાં નાખી દઉં મલાઈ. તો આપણે રોજની તાજી મલાઈ હોય એ જ આપણે આમાં વાપરવાની છે. તો આને આપણે મિક્સ કરી લઈશું આમાં.
એકાદી મિનિટ આમાં ફેરવી લેવું. આને થોડીક વાર આપણે પકાવી લીધું. મીઠું ને બધું ટેસ્ટ કરી લેવાનું તમારા હિસાબે. તો ગેસ હવે બંધ કરી દેવું. જો તમારે લાલ મરચું નાખવું હોય તો નાખી શકો, પણ મારે આ રીતનો એનો ઓરિજિનલ કલર જ રાખવો તો એમ. તો આને આપણે હવે કાઢી લેવું. એકદમ મસ્ત લાગે ખાવામાં. જે મેથી નહીં ખાતા હોય ને એને ભાવશે એમ. તો તૈયાર છે આપણું મેથી મકાઈને મલાઈનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી મકાઈ મલાઈનું શાક.